કલ્પૂસ હોમ ટેસ્ટમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું દૂધી ચણાનું શાક। તેના માટે મેં ચણાની દાળને સરસ એવી પલાળીને લઈ લીધી છે। પછી આપણે એક મીડિયમ સાઇઝની દૂધીને સરસ એવી છોલી લઈશું અને તેના મીડિયમ સાઇઝના ટુકડા કરી લઈશું। દૂધી તમારે સરસ એવી પૂણી લેવાની, તેથી તમારું શાક સરસ એવું બનીને રેડી થશે। મેં દૂધીના સરસ એવા ટુકડા કરી લીધા છે। પછી મસાલામાં આપણે 2 લીલા મરચાંને કટ કરી લઈશું। તમારે જો લીલા મરચાં વધારે ઓછા કરવા હોય તો તમારે લઈ લેવાના। પછી મેં આદુ લસણને સરસ એવું ખાંડની દસ્તામાં નાખીને ખાંડી લઈશું। લસણ 8 થી 10 કળી અને એક આદુનો ટુકડો લઈ લીધો છે। પછી તેને આપણે એક ડીશમાં કાઢી લઈશું અને પછી વઘાર માટેની તૈયારી કરી લઈશું। આજે શાક આપણે કુકરમાં બનાવીને રેડી કરીશું। કુકરમાં આપણે એક મોટો ચમચો ભરાય તેટલું તેલ નાખી દઈશું અને તેલ ગરમ થાય પછી આપણે એક તમાલપત્ર અને એક સૂકું લાલ મરચું નાખી દઈશું। મરચું અને તમાલપત્ર સરસ એવું થઈ જાય પછી આપણે તેમાં નાની ચમચી જેવી હિંગ નાખી દઈશું। જો તમે હિંગ ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। અને એક મોટી ચમચી રાઈ નાખી દઈશું। રાઈ આપણી સરસ એવી ચટકે પછી આપણે લીલા મરચાં જે કટ કરીને રાખ્યા હતા તે નાખી દઈશું અને પછી જે આદુ લસણની પેસ્ટ હતી તે પણ નાખી દઈશું અને સરસ એવું થોડું શેકી લઈશું અને પછી જે આપણે ચણાની દાળ પલાળીને રાખી હતી તે નાખી દઈશું અને પછી તેને સરસ એવું ધીમા ગેસ પર મિક્સ કરી લઈશું અને પછી તેમાં આપણે મસાલા કરીશું। મસાલામાં મેં એક મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર લઈ લીધો છે, નાની ચમચી અડધી હળદર પાવડર લઈ લીધો છે, એક મોટી ચમચી ધાણા જીરું પાવડર નાખી દઈશું। આપણે આ શાક આજે ગરમ મસાલા વગર બનાવીને રેડી કરીશું, તે પણ સ્વાદમાં એકદમ મસ્ત મજાનું બનીને રેડી થશે। સરસ એવું બધું મિક્સ થઈ ગયા પછી આપણે જે દૂધી કટ કરીને રાખી હતી તે નાખી દઈશું। દૂધી નાખ્યા પછી આપણે સરસ એવું તેને મિક્સ કરી લઈશું। આ શાક એકદમ રસોઈયાની સિક્રેટ જેવું બનીને તમારું રેડી થશે। એક ચમચી મીઠું નાખી દઈશું। મીઠું તમે તમારા સ્વાદ અકોર્ડિંગ વધારે ઓછું કરી શકો છો। પછી તેમાં આપણે 1 થી 1.5 નાનો ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું। પાણીમાં જો તમારે વધારે રસાવાળું શાક કરવું હોય તો તમારે થોડુંક વધારે પાણી નાખવા દેવાનું, પણ મેં એકદમ લોચા પડતું શાક બનાવીને રેડી કર્યું છે। સરસ એવું પાણી નાખ્યા પછી આપણે એક નાનો ટુકડો ગોળ નાખી દઈશું। તમે એકવાર ગોળવાળું શાક બનાવીને તો જોજો, તમારું શાક સરસ એવું બનીને રેડી થશે। આપણું મસ્ત મજાનું શાક બનીને રેડી થઈ ગયું છે, તમે જોઈ શકો છો। પછી ઉપરથી લીલા ધાણા નાખી દઈશું અને લીલા ધાણા નાખ્યા પછી અડધા લીંબુનો રસ આપણે નીચોવી દઈશું। તમારે જો આંબલી નાખવી હોય તો તમે આંબલી પણ નાખી શકો છો, પણ ઉપરથી લીંબુ નાખવાથી સરસ એવો ટેસ્ટ આવે છે। આપણું મસ્ત મજાનું દૂધી ચણાનું દાળનું શાક બનીને રેડી થઈ ગયું છે। આપણે તેને ગરમા ગરમ ભાખરી જોડે સર્વ કરીશું। તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો। તમારો ધન્યવાદ। જય માતાજી। મસ્ત મજાનું દૂધી ચણાનું શાક બનીને રેડી થઈ ગયું છે, તમે તેને એન્જોય કરી શકો છો એકદમ। અને રસોઈયાની સિક્રેટથી બનાવીને આપણે રેડી કર્યું છે।